મારું નામ ભરત કારાભાઈ ઓળેદરા છે, ગામ ઓળેદરા. અમે ઘનજીવામૃત બનાવવાની શરૂઆત કરી છે. અમારી બ્રાન્ડનું નામ છે ગૌ શક્તિ ઘનજીવામૃત, અને સાથે સાથે અમે જીવામૃત પણ બનાવીએ છીએ. અમારી ઘનજીવામૃત બનાવવાની શરૂઆત અમે વિઝિટ કરી હતી ખાપટ કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં. ત્યાંથી અમને માર્ગદર્શન મળ્યું યોગ્ય, અને સાથે સાથે અમે ધીરે ધીરે બનાવવાની શરૂઆત કરી. એ પછી અમે અમારા ઘરના ખેતરમાં અને બગીચામાં નાળિયેરીના એમાં ઘનજીવામૃતનો ઉપયોગ કરેલો છે. અને આ સંપૂર્ણ ગાય આધારિત ખેતી છે. આમાં બીજો કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવામાં આવતો નથી. ગાયનું છાણ, ગૌમૂત્ર, ચણાનો લોટ, ગોળ, આકડો, આ બધું એક સાથે મિક્સ કરી અને એનો ઉપયોગ કરવામાં આવે છે. ઘનજીવામૃતનો મુખ્યત્વે ઉપયોગ નાળિયેરી, આંબા, કોઈ પણ ફળ ફૂલના ઝાડમાં થાય છે વધારે, અને સાથે સાથે મગફળી, કપાસ, આવા કોઈ પણ અન્ય પાક, જાત પાકમાં પણ થાય છે. નાળિયેરીમાં આપણે ફરતી કે આંબામાં રીંગ બનાવીને એનો ઉપયોગ કરવામાં આવે છે. નાળિયેરીની ફરતી એક રીંગ કરવાની, એની નીચે ફરતું નાખી અને માથે માટી નાખવાની. અને આનો ઉપયોગ નાળિયેરીનું આયુષ્ય વધારવા, નાળિયેરીમાં ફળ વધારવા, અને કોઈ પણ ઉત્પાદન હોય, કોઈ પણ જે પણ પાકમાં તમે નાખો એમાં એનું ઉત્પાદન વધારે ઉત્પાદન કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. બીજી કોઈ પણ અન્ય જીવાતો આવતી હોય પાકમાં નુકસાનકારક, એની સામે રક્ષણ પૂરું પાડે છે. ઘનજીવામૃતનો ઉપયોગ કરવાથી કોઈ પણ જમીનની ફળદ્રુપતા વધે છે, કોઈ પણ ઝાડ અથવા તો પાકના મૂળિયાનો વિકાસ વધુ થાય છે, અને ઉત્પાદનમાં વધારે પ્રોફિટ થાય છે.